હાલોલ પંથકના બાસ્કા વિજેતી રોડ પર ઋષિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી દારૂના કાટરિયા ઝડપાયા. ગોડાઉન માલિકની અટકાયત કરવામાં આવી. હાલોલ તાલુકાના બાસ્કા ગામે હળદર સોસાયટીમાં તથા ઉજેતી રોડ પર આવેલ એક ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં છાપો મારી હાલોલ રૂરલ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂમાં પોલીસને 12,24,000ની કિંમતના 255 પેટીમાં 12,240 નંગ પ્લાસ્ટિકના કાટરિયા મળી આવ્યા હતા. પોલીસે ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાનના એક ઈસમ તેમજ ઊંચા ભાડાએ ગોડાઉન ભાડે આપનાર હાલોલના ઈસમ સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ રૂરલ પોલીસના પીઆઈ એ.આઈ. જાડેજાએ બાતમી મળી હતી કે બાસ્કા ગામે હળદર સોસાયટીમાં તથા ઉજેતી રોડ પર આવેલ ઋષિ ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે તથા દારૂના જથ્થા ઉતારવામાં આવે છે અને ત્યાંથી આ દારૂનો જથ્થો કટિંગ કરીને અન્યત્ર લઈ જવામાં આવે છે. પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી જગ્યા પર છાપો મારતા ગોડાઉનમાંથી એક ટેમ્પો મળી આવ્યો હતો, જેમાં તપાસ કરતાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કાટરિયાની પેટીઓ મળી આવી હતી. ગઈકાલે અમને બાતમી મળી હતી કે બાસ્કા ગામ પાસે બહારના રાજસ્થાન બાજુના વ્યક્તિઓ હળદર સોસાયટીમાં મકાન ભાડે રાખી અને બાસ્કા ગામમાં એક ગોડાઉન ભાડે રાખી અને દારૂની હેરાફેરી કરે છે ઘણા સમયથી. જે બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી અને બંને જગ્યાએ રેડ કરેલી તો ઋષિ ઇન્ડસ્ટ્રીઝ કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જિજ્ઞેશ જીવનભાઈ પંચાલ એ તેમાંથી અને જે હળદર સોસાયટી પાસે એક અશોક લેલનનું ટેમ્પો હતું તેમાં કુલ 255 પેટી જેટલો દારૂ મળી આવે છે અને કુલ એની કિંમત 12,24,000 જેટલી રૂપિયા કિંમત થાય છે. આ આખી ગેંગ છે રાજસ્થાન તરફથી આખી ગોડાઉન અને ફેક્ટરી ભાડે રાખીને તેમાં માલ ઉતારે છે અને આજુબાજુમાં એની હેરાફેરી પટાવવાનું તપાસમાં જણાય આવે છે.